થોડો બનાવ્યો જો હગા હા હાથ દુખતું પરા શીરો જેવો બને તો અરે શીરાની તો શું વાત કરું એમ જબર શીરો બનાવ્યો હો મારું બધું આવો ના તમે જાઓ મને એવું લાગે છે કે આ હગન ખોટના ભાગની ખબર નહીં શીરો મારા બેટો જેટલો મેઠો બનાવ્યો હતો આ હા 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 મારે વાત કરવી પડશે આની હવે હે તારે હગા જાઓ એ બોલો હગા શું કહો છો પોતા જબરું હતું હા ભાઈ ખાવાનું અને શીરો એક નંબર હતો એવું હા તમે તો તો અને તમને ખબર નહીં હોય તો ખબર નહીં પડી કેમ તારે એક નંબર શીરો ચમ બન્યો કેમ બન્યો આ છેલ્લી ખોટ હતી કે તો એ ઠપકી જ મારી છે એવું છે હા તો હવે તો તું એ ખા છેલ્લી ત્રીજી મન ખબર આવી છે હવે તું શું યાર ખાઈ અમે અમારે તો ચાલે શેર લાવશે શેર ખા હે શેર લાવશે શેર ખા શેર લાવશે શેર ખા હા થોડી થોડી લાયા છે ને ખાધે છે પણ હગા તમે કોઈ વાજ્યું શું હરવાન છે વળી ત્યારે તમને કોઈ ખબર જ નહીં ના હે કોઈ ખબર નથી અમે તો શું હરવાન છે કોઈનું તો મૂકવું છે તો શું હરખો અલ્યા હા હા ગોડા છો ચમ પેલા ખાહડી વિછાણી હા અને હાલ તો ઉછાળો માર્યો કોઈ ઉછાળો માર્યો કોઈ ઉછાળો માર્યો એટલે ઓડિયો ઓમ અલ્યા ઈ ઓડિયો નહીં તમે ક્યાં રહો છો શું કહો છો તમે પણ મને સમજણ પડે એવું કહો કે કહો અને આ ગામમાં દુકાની જે જોશક નહીં જાતા ના હું તો જાતો જ નહીં જો ડેરીએ બેરીએ જે જોશક નહીં જાતા ના હાલ તો દુવા જ જાય નહીં તમે કોઈ નથી હે તો ભાઈ તમે શેની ખબર તમે ખાલી સાર વાઢો કેમ બે ટાઈમ મરી ગયા છે કે આ મારા ઈ દાવડો જ છે દેખાય જ એના લસાણો દેવાથી હે આ હું કપાયો છે જ પૂરેપૂરો હા હવે મને મારે શું કરવું તો તમારે કોઈ વાતની કોઈ ખબર છે જ નહીં નથી ખબર બાપા સમજાવો તો ખબર પડે કે એટલે ગાડી ચાલ લાવી આ તો હમણાં લાવી છે હે હોય તો ખુદ આ તો આવતા નહીં એમને વાપરાતું છે 100 રૂપિયા લીટર ડીઝલ છે ખબર છે મોઢા થાય બદલી છે એ તો સાર વાઢવા જઈને લઈને જવું પાણી તો જીવો આવે કો અમારે એની ખબર રાખો છો તો આ શું થઈ રહ્યું છે એની ખબર નહીં રાખતા પણ હળવી શું કેમ ગોઠે ઓમ કરો છો પણ અને જો સમજાવો ખબર પડે અલા અમને શું હુનન બટકા ભરે હું તમારે નથી જોતું કે તું એ તો બધા આ જે છે એની ખબર રાખો પણ શું છે અને આ ડઢું તો બધું મારા વાપરવું પડવું છે એવું હા મોરજ ની વાતો કરો છો ને? અત્યારે એ મોરસ એમાં છે શું પણ મોરજ માં કહો ખોડ ઉકો ખોડ ખોડ કેવરાય ઉવે મોરજ ક્યાં કેવરાય ભાઈ આ તો મોરે સચ્ચાવે હેલો અમારા હગો હોય કે ખબર પડે. પામ સડ્યા છે કેવા ખબર છે અમે તો હમણાં લાવી 45 રૂપિયા કપાળ તમારું તારે 70 પહોંચી 70 પહોંચી પેલી અને 70 પહોંચી નહીં આજ તો હમણાં હું જોતો 80 પહોંચી તો હગા એ કૂતરો મારું શું પાછી છે ખબર છે ચક્કર ચાલતું પેલા કૂતરા આયા અહીંયા ઓએ ઝાટકો બાટકો નહીં નથી આપણે મારશો પડો ચાટકો એ રાખવો પડે આ તો કઈ નક્કી ના હોય ભૂંડ આવે છે ભૂંડ તમે ભૂંડ જેવા છે તે ગદાવી તો આઈ બેઠો છે મારા મોટરસાઇકલ હે હગા હા મારે જો આ તો વગે બખો છે શેનો કોઈ દૂધનું નથી હા તો કોઈ નથી તો ટેકો કરો તો કોક આપણે વરિયા બે જણા અઠવાડિયું રહો સારો ઉપડાવ ઠેકો કરો અને હારી હારી વસ્તુ બને દુનિયા મારે ખવડાવે છે હા ખાશે બે જણા બેઠા બેઠા શું હલવા દા તમે કીધું ઈ હશે તો કોઈક વસ્તુ મળશે ને કોઈ ના પડે કે અલ્યા હા હા ગોડા સાસો ચમ? તો મારું બેટું અશરી કેવું મારા કેમ નથી તાર તો હું હોય આવ્યો છું અને કી ટેકો કરો શું ટેકો કરે આખા વાહે કુદાડે મન ટેકો કરે નહીં મારે સમજુ મન ટેકો કરવો વાતમાં વતારા વાળા મારે કે વંચે મારે સમજાવો હગા હા ટેકો તો કરો જ પણ તો હેડો પછી વાત હે હગા હા કે હેડ્યા આવું આવું ભૂંડરો આવ્યો લાગે ઓટો મારી તઈ બેહો કોને મારા બેટાના પગમાં પદમ થકશું તો સમજણ જ પડતી નથી કડીક થાય બે હાથે ને ઉડી હેડે બે હાથે ને ઉડી હેડે છે ઈ દાખો ભૂંડી જેવો છે ને ઓ દાતો દાજે ના ભૂંડ આવ્યું લાગે છે
ચાટકો ચાલુ રાખે તો ખબર પડતી નથી કે ચોયથી આવે છે. અવાજ તો મારો ઓયથી આવે છે હો. રસ્તામાં હોય એવું લાગે છે. આવજો રસ્તામાં ઓટો મારી આવું. અલે તું મારી પાસે શું કરો છો તમે? અલે જીવડે જેટલે ઉડી છે હોય ઓઠે જ ના બેહાય તા. અલે પણ શું હા હા કાઢતો તો જીવડું તમે લાજ્યો તો અલે પણ તું નહીં પાડતો પણ પાડું છો પણ આ અંધારામાં તો ના દેખાય મને તાર. અલે હા હા બત્તી છે હાથમાં તો કે અંધારામ ના દેખાય વાત ચેવી કરે હે કોઈ વાંધો નહીં. અમારે જે મહેમાન આવ્યા છે હેડો તાર. કોણ વળી જીગુભા જીગુભા ઓહો જીગુબા ઓય શું વાત કરે હે તારે ઘણા દાડે આયા છે ઓય હલકા તો ઘણા દાડે આયા. હેડો હું આવું હો હેડો આવું તમે પોકો હું આવું એ હા હા આયો કે રેજો મત પાછા. હો હો મને ઓય. તરત આવું ઓહ જીગુભા જીગુભાનું કોમ છે પણ હું એકલો પડ્યો હાદું હું તો અર્જિન રિંગ વાજી વાજી હલો ઓવે મેઠો ભાઈ બોલું અરજી ચો છે એટલે હા હા ટોરન પગ માતા શું કરે પોડલા સો પડ્યા તું ઓય 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 ખગાર ભાઈ ને અલ્યા ઓલ્યા જીગુભા આયા છે હા ઈ થાર દોયડો કઈ નો હતું આવજે આ પીંગી જાતા ખબર છે ને આપડી ચેવી ઉડાઈ હતી આજ બેટા ઊંઘ ના આવે એવું કરવું છે હવે તું આય હા તરત આય હું જોફામાં જ ઊભો છું ઈ મોય બેઠા છે સારું આય હેડ હા હવે અર્જુન આ બાજુ આ મને એકલો બેહાડીને ક્યાં જાતો રહ્યો આ ખરેખર આ હાગો આવો હોય મગજ વગરનો એટલે ચે ગયા તા ના ભાઈ ભૂંડ આયા તો કાઢવા જતો તો લોહી પીજો છે ગાવડા ભૂંડરન. આ શું વાયુ છે હાલ હા મગફળી વાઈ છે કે ખૂબ હમ બેઠા હવે બેઠા થોડો થોડા એવો હોય. અચ્છા 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 એટલે રહ્યો અર્જુડો એટલે હેડો હેડો શું આમ કોઈ શોખલા દુખો આયા અમારે તો તમે પણ નીમતા પડી ગયા એટલે હા હા તને મિલિંગ છે જો હું હરજો અને જીગુ ભાઈ ખબર છે ને? પાણી છે નહીં આ તો દોરો પીનો બસ તે દાડે ઓમ ઊંધું કરી દીધું અરે ના ના માબડો પોખવા જતો જ નહીં હોય કે ના હોય એટલી મોટી મોટી ફાટ અરે હવે શિખર એને ચમચમ છે ક્યારે તો રોમ જોણે પણ વગે ફાડે છે વાત તો અહીંયા આપણો કોમનું પાણી વધી ગયા હા હા એટલી તને હાજર છે મેં તાર હે હકા હા થોડો તમે એટલો બધા રાખો છો તો તમે કોઈ વાત કરજો તો નહીં એટલે હવે વિવાહ છે. હા હગા હે ઓ મેડમ આવો હા. રામ રામ રોમ 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 હો ઠીક છે અરે ઠીક હો તમે ઠીક છો હા રેડી અરજીભાઈ બોલતી હા એકદમ આખોટા ઓહો જાઓ. એ બેહો બેહો ઓય મજા નહીં આવે ઓય તો કન્નો અભળ છે ફગડ મને બરાબર પાછા ખગાર ભાઈ હા તાર ખાટલા ઉમડી લાવો ને થોડા ફાવે બાયરે હા વાયરો લેજો પ્રેમ. પરુણો પણ શું જીવડે કહેવું? નહીં કરડી હે ના, ના, જીવડે ના કરડી. નહીં કઈડી એવું અરે કઈ છે ધુમાડો કઈ છે હે કોઈ તો લાઈટો ચાલુ છે, આમાં વધારે જીવડા કઈ. હેડો 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 ખજો મારા બેટા હગા આવાજ હો આમનો ત્યાં હેજો પ્રેમ ને. મોઢો પકડાવાય જો નથી. ઈ દડા આયા તા બેટા ત્યાંથી કઈ નો છે તા તારે હવે આગળ ઉડી ઉડીને આવું કોમ કરે છે ને કે આડી આ તે પાછી ઈ વાળી ચાલુ કરવી છે તમે જોકો પોખવાટ નાખી કોઈ વાત પોખવાટ નાખી તમે જો મણમણની રડતી કરું આ બાજુ અરે હેડો હેડો આયા હગા હા હા આવરા આવરા એ પણ આ જાનો દોડો કર્યો બેહો અરજીભાઈ બેહો બેહો મને બેહવા જો જીગુ ભાજો હા શું કેવું? વાત હા છે ખરા ટેમી ભેળા જાઓ તમે હા તમે જમા જબર એમ આવ તો હવારે આપણા જે રોટલા તમારા એવું હોવે મારા માટે જબરું ક્યાં છે ચાનું નીકું હો પોલવું જ નથી હાથ બાજુ હા હા આવી જા હા જુઓ પટની મરસાતળ છે હા હોવે ઉભા પાણીનો શીરો કરે છે ચમ હું ના સમજ્યા ના ઈધર અરજીભાઈ સમજાવશે તમને કાલ વધના આપણા નહીં હે ઓવે તમારે હમણાં જવા જ જવાનું થયું હોયથી ગતુંય
ઓય રાખવા છે વન વર રાખવા અરે ઓય ને ઓય જેવું જોતું તો એવું મળ્યું છે મેળ પડ્યો હજી ઉભા હે અરજીભાઈ હા વનવાર રાખવા નથી જેમ આયા તમને નહીં ખબર છે. ના એ તો બધા તમારે ઘેર આવ્યા તમે ભેગા થવા આવ્યા છે વળી ભેગા થવા નથી આયા તો ઘરે ખોટ થઈ રહી છે જો આ અઠવાડિયું ગાઢીને જાય રહ્યા આ તાર ખોટ મૂકી થઈ ગઈ ખબર છે ને હે ઓય સારી અરજીભાઈ આપણને તો ખબર નથી આ ખગા ભેગા ખબર એટલે છે હા હા શું આવી વાત કરો તમે પરુણા બેઠા છે ને તમે કોક આબરૂ કઢાવશો બધા પરોણે જ મને કીધું જ છે કે ભાવ વજી ગયો ના તારે ખબર હોય. પડી હાચી વાત છે. એ હગા હાસી વાત છે છે ને કે ખોડ આભલે પહોંચી ઈ તો તાર મું આવીને કીધું તેમ પેલા જમીને આ- ખાડે કૂટાણે ને હવે તો ટોસે આઈડી ઓહો તો શું એ કેટલા વાગ્યા એમ કહું છું હું પેસ એટલી હતી 40 પાસે બસ ઈ. હા 42 ને 45 હતા આ તો ડબલ કેટલા ડબલ 80 જી ડબલ માં શું હગા. છું તમે હું અત્યારે કટું લાવ્યો આખું શું વાત કરો છો તો શું તો આ ખગાર પે બદલે હા તો અમારે ભાઈ જોવે કે એટલે હા હા મુક જો કટુ હાલવા આયા છો ખોડનું તાર હા શું તમે મને તો ડોસી કી બે લાવજો રા આપણે છે ને ગોળનું ચાકર છે ને ગોળનું શીરો કાઢશે હવે ગોળસો હતો હશે ખોડ નથી આપણે લાવી આટલી મૂકી ખોડ ના લાવી ના લવરાતી છે અને એ ગોળ નાખ્યા છો ચમ ગોળ ને ભાવ દઈને પૂછતા આયા એટલે પણ શું કરવા પૂછે ભાવ ભાઈ અને તમારા ગામમાં બધા એક જેવા છે તમારી જેવા એટલે હા એક હા જેવા જ હોય જ તારે બધાઈ જેવા એટલે બધાઈ જેવા એટલે જીગુ ભા ત્યાર પર આ ઓય કીધું તમે કીધું તમે ખબર છે કોઈ ઓવા નકા તો ખબર પછી નહીં. વાતો ના અરે કરવાની એવું બાપા. નથી જાતો ભાઈ એવું ઓય. નથી જાતો ઈ ભૂલી જવાનું પાછું અરે હા હા હગો થઈને આવ્યો તો શું અબી બોલો એ ખાઈ કશે 80 રૂપિયા ખાવી જ પડશે તાર અલ્યા ગોળ ની વાત કરું છું આ શું છે ગોળમાં કો મકોડા પંસોણું ભાવ તો શું એટલે આ હું તો કીધું મકોડા સડ્યા છે તાર 500 પહોંચો અને મેં તો ગોળ ના બે રવા લાયા ભાઈ ભાવ ગમે એટલો સડે જમ જોવે એમ લાવ ને ચીડિયું મકોડા ખાઈ જાય કોઈ ના ખોય કોઈ ના ખોય ના હગા ઘરમાં છે ને, બબે કટાન બબે રોડિયા લાયા છે તો ઓય લાબુ તો કે હા ઈ તો તાર તમને કહેવા આવ્યો છું કે હોના સોદી મત વળજો ઈ વળજો અને તમે તો કોઈ વાત ની ખબર નથી ને બે ચાર વાટી ને ઓલું કર્યું ને પૂરું કર્યું ને હમણાં વાત તો કરી કે અમારે શું તકલીફ છે ઈ. ઈ તો હવે હગા હા. પછી લાવો કો અમાર તો ગમે ઈ ભાવ થાય જમ જોતું હશે એમ લાવશે અમે એવું હા આ તો ગળીને જે થાય પરું ગોળ એમ થાય હાલ ગોળ સ્વભાવ તો- થાય, બરોબર ગોળ ઢેલો થાય ને ગોળીઓ બને બને છે મજા ખાવાની ખબર છે ને બે હગા હા. ખાજો ભેળા થઈને ગોળીઓ બને બને હમા તમારે હમી ઘેર મકોડા ચીડી નીકળે છે ચીડિયન મકોડા તો ના નથી જોવાય ના મળે ચીડિયા મકોડા કેવું હોય ગોળ ની ખોડ હોય ની હા, ને હલકી રવા લાયા છે ને કાટું લાયા છે હસી એ હુકુ કોઈ ના હોય આપણે કોક કાલે બીજી ફેરતા હોય માંથી દેડક અને ઊંડા નીકળે તો હાફ હોય ના હોય ના હોય અને જો હોય ના હોય તો હાફ મોય નીકળે ને રે એટલે ચીડીને મકોડા નથી ખોડ ની ગોલ નહીં હોય ની હોય 100% વાત તમારી હાસી જીગુબા હા તો ચમ વળતા છે હમણી હે હા આ તો મેં કીધું હગાને જઈને પૂછું ચમચમ છે ચમચમ નથી અચ્છે આ ખબર પડે આજે ફોન માં કેવું કરું છું શું બન્યું શું બોલ્યું આ ડોકલું વાળા ઝાડ જોતા હરજો હોય જ છે ને. હા 100 મહિને યાદ આવ્યું કદી રિચાર્જ થઈ ગયો, અમારે રિચાર્જ થઈ ગયો આજ તો ભાવ હવે સડ્યો તો કે ઓહો ભાવ સડ્યો છે કાલ ખબર પડી છે ગોમમાં ભાઈ શું કે ડેરી જાતો નથી ગોમમાં દુકાન નીકળી જાતો નથી જેથી ખબર હોય આલોક તાર ચમ હાલતા નહીં હગા ને કે ઢોરું હારું ચોયથી આલી પણ ચમ ખબર ના પડી તમને હરજીભાઈ ચીડિયું નથી કે મકોડા નથી તો ઢોરું જ્યાં હોય ના હોય હા બેટા ઓય જ આવી ગઈ હે હગા હા તાર દૂધ કેટલું ભરાવા છો ડેરીમ દૂધ તો ઘણું ભરાવા છે ઓહો તો ઠઠારો છે અરે આ જો બગલાની પોક પગાર કેટલો આવે પગાર તો ઘણો આવે ઓમ આપતો દશક કોક એ તો આવે ઘણો આવે હે હરજીભાઈ પીડીએ નહીં ફો ફસીને પગારની વાતો કરી આર્યા તમે ઈ શેમાં હતા? તો- ઈ તો બધું ઠીક છે હા તો તમારે જેટલું દૂધ જાય છે એટલે ભાઈ અમારે તો ઘણું જાય પૂછો તમારા હગાન હગા હા હગો કોઈ ભરાવતો નથી એને અને હગા શેની ખબર હશે
વાત સાચી છે તાર. કેટલું થાય? અમારે છે ને તમે કોકને હોય શું કેમ વર રાખે છે? હા હા તારે એમ કહો કે તમારે ચમ છે ખોટી મોટી મત ફાડો જીગુબા શું કેવું અરજીભાઈ એટલે હા આ તો હોય પંચાયત ઠોકવા જ આવ્યા છે ઘેર કશું રહ્યું નથી ખાવાનું સમજ્યા? જીગુબા તમે પંચાયત ઠોકવા જ આયા લાગો છો ત્યાંથી પાછા એમના ભાઈ જે કોઈ જીગુભાઈ કોઈ દાડા ખોટું કી ઓએ કહી દઈએ ને. આવું ગોમ હાસું કે પણ જીગુબા ખોટું કી એટલે હા આવું શું બોલો છો? ભાઈ સોરા વાતો થોઈ અમે કહો અને તમારી શું અમારી નરજીભાઈની તો પડી વાગે ચોય હા ગોમમાં હતા ચોય અમારામ હે અમારામ અમારા તો દીડચી વાગે ભાઈ તો બસ ઈ જ. ઓએ હા ત્યાર તો લુગડા નહીં ઠકણા હોતે નથી ને આજ વળી ગળી નોખીને આ છે કે આ ઠેકડા ઠાઠ ઈએ ભાઈ હવે માજી તાજી બે તારે? સોટા ચેકથી પાડ્યા હશે ગળીના મેલા અને દાંત મને તો બેસતા- બેઠા ભાઈ એટલે બીજું કોઈ નહીં થતું. હવે તમે જે છે એ હાસુ કરો ને. કો પરો હે ઈ છેલ્લી ખોટ હતી કે હા. હજી બાકી તમે શીરો કરી ખવડાયો પરો. ક્યારે ખગાર ભાઈ ને હા હા ઈ તો શેર વળી કાલ ફેર લાવશે પણ શું કંજટીએ લાવશે કે ગુભા માપે હો માપે વધારે પડતું હવા ઉડવાની જરૂર નહીં ભાઈ ઓય તો જે છે એ હાસુ કહું છું. આ તો એટલું બધું વાપર્યું પડ્યું છે અને હવે ભાવ સાથે મુખા તો શેનું લાવશી ડોબર ડોવા નહીં અને હવે સાના ભાડા લઈ લઈને નોખી છે ત્યાંથી ખબર હોય. હે જીગુબા તમે ખોડ શામાં નોખો છો? ખોટ હા ખોટ વળી ચામાં બસ તો બીજા શામાં નથી નોખતા? બીજા રીતે શેમાં નોખવાનું હોય? હે મેઠા ભાઈ હા આજથી ચામાં નોખો છો કોઈ શીરો કે લાડવા કે માલફાટ એવું કોઈ કઈ કાઢું જ નહીં હોય કે? એટલે હા હારી કરે તપેલું હોય તારે કરે કે એ વાત તો હાસી હે હાસી વાત છે. જીગુબા તપેલું કરે કે જી વર્યું અરે શું તપેલા કરીને વાતો કરો છો? તે અહીં માણસો ખોય ને તે અહીં માણસો એટલું મોટું તો મારા ઘરે કરાવ્યું પડ્યું. ઓવે કજી હગે કીધું નહીં કે શીરો ખાધો એમ આ હગો બેઠો પૂછો એટલે આ તમે શીરાની વાત કરો છો? આ ડોશીએ પરમદાડે માલફુઆ બનાવ્યા હતા આટલે થપો આજે શું કરવા ખાવા. શેના બનાવે ખબર છે? હા ઘઉં રોટલી અને થોડું ગોળ સોપડીને હાલ દીધું કે મેઠા છે ઓય લાજો માલફોજ વગે ખાઈ ગયા. અરે માલફા હતા માલફા. ઓવે. હજી મેં ખાધા, ડોશીએ ખાધા, ગોમના કૂતરાએ ખાધા તોય ના થઈ ગયા. તે થઈ રહી પણ પછી આ તો ત્રણ દાડાની વાત છે. હા. મેં કીધું આ ખગારલાલને અહીંયા કીધું જોશું હા અને કીધું લેતો તું અને પછી ડોશીએ ના પાડ્યો. નકર હું તો તમે લાયા હોત નહીં તો ભાઈ ખગાર ભાઈ અમાર પૂરું કરો તો તમે જામ સવારમાં ડબલે ના 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 આ તો ભાઈ હગા પ્રત્યે માલફોજ શું લાગણી. લઈને આવે થોડીક ખોટ હતી એ શીરો કઈ ખાઈ જાય. અમારે હવે હવે ચા પીવો છે નો કે અલા ભાઈ હગો તમે અમારે અહીંયા આવો તો અમે જેટલી મનવારી કરે તમે ના જેટલી કરો આમ, જેટલી, હે? જેટલી, અલા જેટલી. ઓઠાના પાછળ અમે તો ઓઠા ન એટલે ઓઢાને જ પથરવાત હોય જ ના તમારે હારું શું ઓઢાને જ ગોદડું હતું પથરો નથી, કે? હારું ગોદડું. હા તારે એ કહું છું ઓઢાને જ પથરી કે પથરવા ચેટ લાવે ફાટેલી તૂટેલી કોબડી લઈને આવે ને પાથરે કે હગા ઉભા તો પાથરા. એટલે હા 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 અમે એ વાત નથી હા અમે આટલો દાડી તો શીરો ખો પડી છે શેની દૂની શીરો ખો કે શીરો ખો શીરો ખો હા એટલે અહીં ખાઈ ગયા એમ કહું છું તમને હું ખાઈ ચમ જાય સમજતા નહીં કોણ તમે તારે હાલ તો ભૂવા છો છે બેઠા બેઠા તું તો ભાઈ હગાની આવી પછી મેં તો કોઈ કીધું ને તું ચમ કે તમે આ કરો તે કરો કીધું છે પણ હગો આવે એટલે અમારે તો થોડું ઘણું તો મનવાર કરવી પડે કે તો- નકે મારે શાક ને રોટલો ખવડાયો હગાને એવું જ કહો તો તમે એ તો ઘેર એને નહીં. ખાતા બધું થાય તમે અમારી જે રોટલા ખો ને તાર ખરા કેવરો હા સામાન્ય ઓવે હવાય હવાય ઉભા પાણી ના શીરા ખો ને બે ફાજાડા તારી ખરા કેવરો અરે એમ ના કોમ ના, આવે આપણે કશું શીરા ખાવા નથી પાવો તો ચા પણ એમાં એવું શું તમે કીધો ખોટનો ભાવ ચા નહીં શીરો શું કેવું અરજીભાઈ એ વાત હારી. એવું? કવાના બે ફાટકા વાળો પાછો ઓવે ઘઉં પડવાના જ નહીં બે ફાટક ખાલી કવાના કરવાના એવો શીરો નહીં અને ખાવાનો. તમાર હગા તો તમને થાળીમાં જમાડ્યા છે હા અરે હગા તમને તો હું વાટલામાં જમાડ્યું શું વાત કરો ઓવે તો તમે એક દાડો આવો અમારા અહીંયા મહેમાનગતિ કરવા તમને ખબર પડે કે આ જીગુ ભાન અહીંયા મહેમાનગતિ જેવી હોય એવું હા હડો અરજીભાઈ હાલ હાલો. ગાડી હગા ને છે લેરી આ તો ને ભાઈ અત્યારે અત્યારે
ડીઝલ હું નોખાયું ગાડી અમે જો જીગુભા ધર્મના કોમમાં ઢીલ કરતા નહીં આહા, તો એ બધી વાત મેલો હવે પેથા ભાઈ પેલા માલફા પડ્યા જ જે ખવડાવશે પેલા જાતા અલ્યા પેથો ભાઈ ને તમે ગોમના શું નામ ભૂલો છો બેઠો બા અલ્યા ભાઈ ઈ તો સાલે અમાર ભાઈને વધો નહીં પણ વધો તમારાથી છે અમારે ઓ તો અમારાથી બરાબર જો આજ તો હું અહીં આવ્યો છું આજે હવે આ તો મોડું થઈ ગયું છે શું છે હું ખાજો પર મને ઓહો હજી 9 વાગ્યા જ છે એટલે પણ અત્યારે મને ડોશી એમ કહ્યા કરતા રાત્રે કેમ તમે હગાઈ નથી પાછા આવ્યા એ ના સારું લાગે બસ બસ તાર એટલે ભાઈ પડી છે વાત કે ડોશીની પીપુડી વાગે તમારી ના વાગે અલ્યા ભાઈ એવું નથી હું ઘણા ટાઈમે મળવા આવ્યો એટલે હગા કેમ કોઈ બોલતા નહીં ખબર એમ તો કોઈ ત્યાંથી કી હગો અલ્યા શું કોક તો કહો તમે યાજી ભા હવે હગાને જાવ હોય તો જો ને રહેવો હોય તો રે આ ઝોપો પડ્યો ખુલ્લો આહા એ હવે હલવાયો જોબા ઉઘાડા પડ્યા છે ઈ તો કુછ ફૂંડ આવી છે વાખો વાહ વાહ છે પણ અમન લઈને જો તમે હડો ઓય તમારે ની મહેમાન ગતિ કરવા ચાલ આ જીગુબા શું એક વાત ઓપલી હતી અમીન અરજી ભાઈએ શું અમે એવો બાજુ ગામમાં જતા કે જીગુભા કો ગાડી કો કેમ કહેતા હતા શું લાબા નતું ગાડી આવવાની હતી સ્કોર્પિયો પણ પછી આમાં હગે લાવી દીધી પછી મેં પછી મોડવાની કીધી ઓહો તમાર હગે તો લાઈ ચારી અને આજ ભાલી છે તમે એને લાબાનું તો બળદ ગાડું હા હા મેં એવી જ ઓપલી હતી પણ આ તો ઈન જોડે મારે કેવરાવું તું ઈ સ્કોર્પિયો ભાઈ તો નામ કહેતા આવડતું હશે. નહીં. આ હવે જીગુભા તમારો કોઈ હેડે એમ નથી પારકા ગોમમાં એને આબરૂ ખોવે હા શું કેવું આ ત્રણે એક શા છે હવે નમતી નોખવું જ પડશે એટલે કાઢ નહીં પોકવાજી તમે આ મોટી મોટી વાતો કરો અમારા ગામમાં આપણે પેલી પ્રાર્થના કીધી માતાજીની કેટલો ખર્ચો છે હોય તમને ખબર હતી કેટલો છે તો કોમન તો ખાલી મેઠું જ જોતું આહાહાહા. તો બીજી આ બાજુ જોયું છે કોમળ મેઠું કોમન અરે મેઠું ગધબ કર્યો બીજું તમે કેટલું કોઈ- જોયું કોઈ યાર છે એવું કોઈ આવું કર્યું કોઈ દાડો? હવે હું મેઠા ભાઈ તમને એક ખાસી વાત કરું બધી કહો આ તમે જે બધી વાતો કરી આ હોમળ મેઠો ને આ ઓમ ને આ તેમ ને બે હાથ જોડે માફી માંગુ ચમ ભાઈ હરજીભાઈ આ બે- જીગુ અમે તો સારી વાતો કરો સારી વાતો કરે છે તમે સારી વાતો કેવી કરો છો મને બધી ખબર પડી છે એટલે હા હા આવું શું કહો આ જે છો છે ને હવે હગા એ મહેમાન ખમિયા પણ કરો અમે તો હાથ જોડવા પડે ત્યાં તમે ભેગા થવા હા. એ હગા હાથમાં જ જોડો હા સારું ચાલો તમે કોઈક ખીજવાયેલા લાગે આગળ તમારા ઘેર મહેમાન ગતિ આયેલા છે હવે ખમિયા કરો અમે મહેમાન ગરજી નતા આવ્યા અમે તો આયા હતા યાદ કરો और તમારા જે પેલા હેન બેઠા હતા અને હું એને ઉધરા લીધા હતા મને 100 મહિના જેવું છે ઓવે. આયુ હવે યાદ આયુ હવે જીગુબા મની કોતાર હા કે ખોડ ચેટલી છે તમારી હવે મેઠા ભાઈ તમને હાથે હાથું કહું કો અમારે ઘેર એક દોણો ખોદ નથી તાર તો હગાઈને આવ્યો હતો હા આ જે હતો એ કીધું પડું તો એમ કહેતા હોય તો સારું રે એમ આ હગર તો શીરો કરીને ખવડાયો અને હગાને થોડીક પડી હતી શીરો કઈ ખવડાય અમે આવ્યા હવાર ભાઈ ચમ કઈ દાડો કાઢ્યો હવે પેલા પાંજે વળી થોડોક ચાપીને આવશે ને પેલા હવે મેં તો મારું કીધું હગા તમે તમારું થોડું કીધું તમારે ચમચમ છે ખોડ હા શીરીક છે 2% થાય બસ તાર હવે એટલે મોડવાલી કરો તાર એટલે જ તાર કહેતા તો ગુભા પાણીનો તમને શીરો કરીને હું ખવડાયો એ તો સમજી ગયો તો પણ મારા તો શીરીક બોલવું હા. તો ફોલાવી ગયા લોકો બીજું શાંતિ છે હવે બસ ખમાર હે? બધા હો હા બસ તાર પણ આ ખોટ ની ગોળ ના ડખા ડખા ઈ ડખા ફેઠામાં અમે હમાસર ઓભલ્યા હતા શું કેવું અરજીભાઈ ગામમાં વાતો થતી હતી દુકાનની કે ભાવ વધ્યા છે હજુ વધવા જો હવે ભાઈ આપણું કોઈ હેડ છે નહીં એ હગા તો હવે કોઈ લોબો ફરક પડશે ઓ હગા. શેરખાન. બહાર છે ને બહાર મોટી મોટી ઝેડવાનું ના રાખે આ ઘરની વાત બહાર ગાડી ઠીક કોઈ તો હવે નક્કું રહેવાય એવું પછી કેવું પડ્યું ને પછી હલવાયા પછી ઘરનું કાઢવું પડ્યું હલવાઈ ગયા કે હાવ કે તારે શું કરો સારી શું લેડો અરજીભાઈ કરુણો હગા? તા અમે જતા હવે હા જોતા હવે આવજો હા હા લઈ જો મેં કાલ બધા રોટલા અમારને હો એ હો સવારમાં મારજે ઓવે હો પણ હગા મને છે ને આવા ગોદડે મૂંગ નહીં આવે કોઈ થોડા હારા પાથરો કે ઓ મેઠા બા હા કોઈ આવજો કોઈ ઓને રૂનો ગાડલે મૂકવું છે હે રૂનો ગાડલે મૂકવું ઓ તારું ભલો ધારજી હજી જો કે એનો દોડો કરવો પડશે મને મારું બધું આ હમણાં ઊંઘ આવે એમ છે ને છે ને હે હગા હા તારી અમારી જે પથારી કરે ફરી તમારી હવે ગાડલે શીરો કો પડી શીરો ખાઈએ ને તો તમે શું રાખો છો છે ઊંઘું છે છે ઊંઘું છે આ હજી પકડ એ એ એ અરે હું તમારો હગો છું હું તમારો હગો છું લ્યા અરે હું તમારો હગો છું ઓય અલા હે
અને હવે કદી હોય અમાર ખગાર ભાઈનું લોહી પીવા આવજે મત હોય એટલે હગા કેમ હાવ તમે ઓમ કર્યું? ગોધડા મૂંઘવું ગાડલા મૂંઘવું એટલે હું તમારો હગો છું. એટલે પૂછું જાય છે કે નહીં આયા ગોધડા મૂંઘવા ત્યાં હગો છે કે ગયો ઘરે એ હગા હા કોઈ શું કરો એ હગા હા પેલા જા હોય તો જાતા રે ઉભા થાજો બરાબર હારા ના લાગે ઉભા તો જે હશે ને ચાલશે ઝાડતું પરો થાય ખબર રીતનું કહેવાય નહીં પાવરા પેલા મોસામ બીજું હતો હોય ચાલશે ઓઢવાની હોય તો ચાલશે. તો પેલું આવરાશો તો મને ક્યાં ખબર હતી બેલી ઊંઘો પર આવે વખા કર્યા વગર હેડો આવશે જ નહીં. ના આવે ના આવે હા તો બરાબર છે. અલા ત્રસ લાગી છે. એ હગા હા તાર પેલું મિનરલ પાણીનો એક બાટલો ભરી લાવતું રહો. અરજીબાની એને બોલાવો ના ના ચાલશે મારું બેટું મને મારા કાકો કહેતા કે બેટા જીગુ ગમે અહીંયા જો ને તો બોલવાનું ખૂબ ધ્યાન રાખવું એટલે કે કોક દાડો હલવાઈ દેવરાય અને હાથ ઉકલવા દેવું જ છું. તો હેડે એક લોટો ભરી લાવવાનો ચાલશે આપણે. હા